ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ એબીસી બગદાણામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તારીખ 29/7/2025 શ્રાવણ માસ ચાલુ છે। મગફળીના રાઉન્ડ પણ સાથે સાથે ચાલુ છે। ખેડૂત મિત્રો બધાએ ખાતરોનો અને સુયા માટેનો જે ડોઝ છે એ પણ અત્યારે વ્યવસ્થિત રીતે છંટકાવ બધા ચાલુ છે। તો સુયા માટેની જે સ્પેશિયલ ને સારામાં સારા રિઝલ્ટ આવતા હોય એવી દવાઓ જે છે એ આપણે આજે તમને બતાવીશું। લિટમસ કંપનીનું લસ્ટર આવે છે, લિટમસ કંપનીનું લસ્ટર। આ જે છે એ સુયા બેસાડે છે અને તેલની ટકાવારી પણ વધારે છે અને સારો એવો મગફળીમાં વજન પણ આપે છે। હવે આનું ડોઝ તમે 16 લીટર પાણીમાં 5 ml નો ડોઝ છે આનો, કે ભાઈ એક પંપની અંદર 5 ml નો આનો ઉપયોગ કરવાનો છે। આ જે લસ્ટર છે એ લિટમસ કંપનીનું લસ્ટર આવશે સુયા માટે, પણ આના પણ બેસ્ટ રિઝલ્ટ છે। બીજી પ્રોડક્ટ છે આપણી પાસે એ શ્રીજી કંપનીનું દાદુ, શ્રીજી કંપનીનું દાદુ આવે છે। આ જે પ્રોડક્ટ છે આમાં સુયા માટે આના પણ બેસ્ટ રિઝલ્ટ સારામાં સારા છે, સાથે સાથે આના તેલની ટકાવારી અને વજનમાં પણ આ ખૂબ જ સારું છે। આનો 16 લીટર પંપે આપણે 15 ml નું માપ છે, એક પંપે 15 મિલી। આ બે પ્રોડક્ટ સારામાં સારા રિઝલ્ટ છે। સાથે સાથે જોઈએ તો કે આપણે અત્યારે મશીનો રાઉન્ડ ચાલુ થયો છે। ઘણાને ડાયરેક્ટ સુયામાં નીચે થળિયામાં મશી છે, એ લોકો હજી ઘણા ખરા ખેડૂતોએ બરાબર નિરીક્ષણ ન કર્યું હોય તો હજી એને ખ્યાલ આવતો નથી। પણ હકીકતમાં અમુક જગ્યાએ અમે જે ફિલ્ડમાં આંટો મારતા હોય તો એવું જોવા મળેલ કે ભાઈ થળિયે અને સુઈએ મશી છે। તો અમુક ખેતરોની અંદર મોહિકામાં મશી ડાયરેક્ટ દેખાય છે, ઉપર આપણે મગફળીમાં ઉપર મહી દેખાય છે, જેના કારણે ખેડૂતને ખ્યાલ આવી જાય છે કે મશી આવી ગઈ છે। તો અત્યારે જે મશીના રાઉન્ડ નીકળ્યા છે કે વાતાવરણ જેવું ઉત્પન્ન થાય, વાતાવરણ પ્રમાણે રોગ જીવાત આવતી હોય છે। તો અત્યારે કાળી મશીનો ખૂબ જ પ્રમાણમાં ઉપદ્રવ છે। તો કાળી મશીમાં જે સિંગમાં સુયામાં, નીચે થડમાં અને ઉપર જે પાંદડા મોહિકામાં મશી જોવા મળે છે, કાળી મશી અત્યારે ખૂબ જ પ્રમાણમાં આનો ઉપદ્રવ વધેલો છે। તો એના માટે મશી માટે તમે કરડાનું પોલીસ, ફિપ્રોનિલ ઇમિડા 40% આનો તમે 5 થી 6 ગ્રામ પર પંપે ઉપયોગ કરી શકો છો। પછી બીજી જેવી પ્રોડક્ટ છે થાયોલેમડા, આ ઇટલિસ્ટ નામે આવે છે, સેફેક્સ કંપનીનું। આનો પણ તમે ઉપયોગ કરી શકો છો। આનો ડોઝ છે 25 થી 30 ml, પછી પર પંપે 25 થી 30 ml નો ડોઝ છે 16 લીટર પાણીમાં। અને બીજું આવે છે યુગોર, આપણે જેને ડાયમેથોડ 30% ઈસીના નામે આને ઓળખીએ છીએ। આનો પણ તમે ઉપયોગ કરી શકો છો। 35 થી 40 ml સુધી આનો ડોઝ પર 16 લીટર પાણીમાં આનો ઉપયોગ કરી શકો છો। તો આની સાથે તમે સારામાં સારા રિઝલ્ટ લેવા માટે સુયાની ફૂગનાશક ને ઈયળનું કોમ્બિનેશનમાં જરૂરિયાત મુજબ નિરીક્ષણ કરી અને કોમ્બિનેશન કરીને છંટકાવ કરવામાં આવે તો ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળી શકે છે। તો નેક્સ્ટ વિડીયોમાં તમને બીજી આવી ઘણી બધી પ્રોડક્ટની માહિતી આપીશું। સાથે સાથે જે પણ અત્યારે મશીને એટેક આવેલો છે એનો હું લાસ્ટમાં તમને ક્લિપ મેકું છું, કે તમે જોઈ શકો છો કે કેવી રીતની કાળી મશીનો ઉપદ્રવ વધેલો છે। જે આપણે એક ખેડૂતને ત્યાં ફિલ્ડમાં ગયેલા, એમની વાડીનો વિડીયો છે, એ લાસ્ટમાં હું પોસ્ટ કરીશ, તમે જોઈ શકો છો।
વિડીયો સાથે જોડાઈ રહેવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો. અસ્તુ. જય જવાન, જય કિસાન.